જીએસટીના સ્લેબમાં ઘટાડો કરીને કેન્દ્ર સરકારે નાગરિકોને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે, ત્યારે અમદાવાદીઓએ સરકારના આ નિર્ણયને ખુલ્લા હૃદય સાથે આવકાર્યો છે. સાથે જ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જીએસટી દરમાં ઘટાડાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદીઓ, આવો સાંભળીએ. જીએસટી ઘટાડવામાં આવેલો છે તો સૌથી વધારે તો પહેલાં હેલ્થને લઈને જે જીએસટી 5%થી માંડી અને 0% કરવામાં આવ્યો છે, તો નાનાથી માંડી અને દરેક વર્ગના પબ્લિકને એની અંદર ફાયદો જ છે. અને એ સિવાય બી જે નાનો વ્યક્તિ હતો, જે કાર લેવાની અંદર થોડો ખચકાટ અનુભવતો હતો, જેની અંદર 28% જીએસટી હતો, તે ગવર્મેન્ટે આજે 18% સુધીનો સ્લેબ કરી નાખ્યો છે. અમુક જે વસ્તુ એવી હતી, જે ખાદ્ય વસ્તુઓ હતી, એની અંદર ગવર્મેન્ટે જે 0% કર્યો છે, તો પબ્લિકને આ મોંઘવારી સામે ગવર્મેન્ટ તરફથી ઘણી બધી રાહત મળશે. એઝ અ સિટીઝન આઈ એમ વેરી હેપી કે કોર્પોરેટની જેમ ગવર્મેન્ટ કામ કરે છે, સો દેટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. અને બીજું જે હવે ઘટાડી ઘણા બધા જે સ્લેબ છે, આ હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, એ ડાયરેક્ટલી ઘણી વસ્તુ જે આઈ એમ ડુઈંગ અ જોબ તો પછી એને મારા જેવા પ્રોફેશનલ માટે બી ઘણું છે અને જનરલ પબ્લિક માટે પણ ઘણું છે. સરકાર છે એ જીએસટી ઓછું કરે છે, બટ જે મોટી મોટી કંપનીઓ છે બરાબર, એના ઉપર છે એ રોક નથી રાખતી કે તમે છે અમુક વસ્તુની પ્રાઇસ છે એટલી જ છે તો તમે એટલી જ રાખી શકો. અમુક પ્રોડક્ટ છે એની એક ન્યુટ્રલ પ્રાઇસ હોવી જોઈએ, જેમ કે ઘઉં છે, અનાજ છે, એના ઉપર કેમ કે એટલા પ્રાઇસ છે એટલા પ્રાઇસની વચ્ચે જ હોવું જોઈએ. એવી રીતના બીજી બધી પ્રોડક્ટ છે ડેઇલી જે યુઝ કરે છે, પબ્લિક યુઝ કરે છે, બધી નોર્મલ પબ્લિક છે જે ડે ટુ ડે યુઝ કરે છે, એના ઉપર પણ એ લોકોને છે ને કાપ મૂકવો જોઈએ કે તમે એટલી પ્રાઇસથી વધારે ના રાખી શકો. હેલ્થ સેક્ટર છે, પછી ખાસ કરીને દવાઓ ને બધું, અને એજ્યુકેશન, એ બધામાં જે જીએસટીમાં જે રાહત આપી છે એનાથી પબ્લિકને ખરેખર બહુ ફાયદો થવાનો છે. મોંઘવારી ડેફિનેટલી ઘટશે, કારણ કે ઘણી બધી 18% વાળી વસ્તુઓ 5% ઉપર લાવી દીધી છે. એટલે એ બધું પ્લસ એવિએશન સેક્ટરમાં પણ ઘણો બધો ફાયદો છે. એટલે તમારે એ પણ, એટલે ઓવરઓલ બધું જોવા જઈએ તો મોંઘવારીનો ઘણો બધો ફરક પડશે. જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં, જે આરોગ્યની ચીજવસ્તુમાં જે ઘટાડો કર્યો છે અને જીએસટી સરળતાથી સમજી શકાય એવો 5 અને 18%નો જે ફેરફાર કર્યો છે, બહુ સારું પગલું છે સરકારનું. અને સરકારે આવા પગલાં વારંવાર લેવા જ જોઈએ. ખરેખર દેશની પરિસ્થિતિ શું છે એ સરકારે નોંધ લીધી છે, એના માટે સરકારનો ધન્યવાદ. અને સરકારે બહુ સારું પગલું ભર્યું છે. આવા પગલાં રેગ્યુલર ભરતા રહે એવી આશા છે સરકાર જોડે.